હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે ટૂંક જ સમયમાં બેટા ધોરણ 9 ની પરીક્ષા આવી રહી છે। તેના માટે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ તમારા માટે લઈને આવી ગયું છે અસાઇનમેન્ટ સોલ્યુશન। તો આજે આપણે વાત કરવાના છે વિભાગ સી વિષય ગણિત પ્રકરણ નંબર 7। તેમાં પહેલો પ્રશ્ન છે, સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણા સમાન હોય। હવે એકદમ સરળ છે બેટા, ખાસ ધ્યાનથી જોજો। હવે અહીંયા તમને એક ત્રિકોણ આપી દીધો, ત્રિકોણ ABC। હવે ત્રિકોણમાં શું કીધું કે બે બાજુઓ કેવી હોય? સમાન હોય, તો તેમની સામેના ખૂણા પણ સમાન। તો એનો અર્થ શું થયો કે ત્રિકોણની બે બાજુઓ કેવી કીધી? આપણને સમાન કીધી। તેની સામેના ખૂણા મતલબ AB ની સામેનો ખૂણો C અને AC ના સામેનો ખૂણો B, બંને કેવા હોય? સરખા હોય। તો પહેલા આપણે પક્ષ લખીએ। બહુ જ સહેલા દાખલા છે બેટા, ખાસ ધ્યાનથી જોજો। ઘણા બધા વિદ્યાર્થીઓ આકૃતિ જોઈને ગભરાઈ જાય, પણ બહુ સરળ દાખલા છે, ધ્યાનથી જોજો બેટા। ચલો, તો પહેલા આપણે પક્ષ લખીશું। 3 માર્ક્સ ની અંદર હોય એટલે બધું જ લખવું પડે। ચલો, પક્ષ। તો આપણને શું કીધું? બે બાજુઓ સમાન હોય, તો બે બાજુઓ સમાન મતલબ AB બરાબર AC। ઓકે, પક્ષ પછી શું લખવાનું? સાધ્ય। તો સાધ્યમાં શું લખવાનું? તો સાધ્યમાં બેટા જે આપણને સાબિત કરવાનું કીધું હોય, તો આપણને શું કીધું? સામેના ખૂણા સમાન હોય એવું આપણે સાબિત કરવાનું। તો એનો મતલબ સાધ્ય શું થયું? તો ખૂણો B બરાબર ખૂણો C। ચલો, એના પછી પક્ષ, સાધ્ય અને હવે આવશે સાબિતી। હવે આપણે બે ખૂણા સાબિત કરવા હોય સરખા, તો આપણે બે ત્રિકોણ હોવા જોઈએ, મતલબ બે ત્રિકોણને આપણે સરખા બતાવીએ। હવે અહીંયા મેં જુઓ AD દોરી દીધો ઓલરેડી, બરાબર, પણ એકચ્યુઅલી અંદર તમને તો ફક્ત શું કીધું છે? ત્રિકોણ, એટલે AD તમારે જાતે બનાવવો પડશે। તો આવું લખીશું કે અહીં ખૂણા A નો દ્વિભાજક AD દોરો, અને ખૂણા A નો દ્વિભાજક હોય મતલબ ખૂણા A ના બે સરખા શું કરે? ભાગ કરે। ચલો, તો એ જ રીતે આપણે સાબિત કરીએ। તો અહીંયા આપણને AB બરાબર AC તો આપેલા જ છે, તો અહીંયા લખીએ સાબિતીમાં આગળ AB બરાબર AC। તો એ આપણા માટે શું છે? સમાન બાજુ અથવા પક્ષ, આપણા માટે શું છે? પક્ષ। એના પછી એ જ રીતે બે બાજુઓ સરખી લખી દીધી। હવે ખૂણા, તો ખૂણો મતલબ BAD અને CAD, તો એ દ્વિભાજક છે તો એના બે સમાન ભાગ થતા હશે, તો એનો મતલબ ખૂણો BAD ઇઝ ઇક્વલ ટુ ખૂણો CAD। તો આ કોની વાત થઈ ગઈ? ખૂણાની। ચલો, એ જ રીતે હવે AD, તો એ બંને ત્રિકોણ માટે કેવી છે? કોમન સાઈડ, એટલે કે સામાન્ય બાજુ, તો AD બરાબર DA। તો આ શું બન્યું? સામાન્ય બાજુ। ચલો, હવે એક ખાસ ધ્યાનથી જુઓ, ખૂણો બાજુ અને બાજુ, તેનો મતલબ બાખુબા। તો અહીંયા ત્રિકોણ ABD અને એકરૂપ લખી દઈએ ડાયરેક્ટ આપણે, એકરૂપ ત્રિકોણ ACD, કઈ શરત? તો બાખુબા, બાજુ, ખૂણો અને બાજુ। ચલો, તેથી હવે આપણે સાબિત શું કરવાનું? તો સામેના ખૂણા કેવા? સમાન। તો એનો મતલબ કે બે ખૂણા એકરૂપ હોય, તેમના બધી બાજુ ને બધા ખૂણા કેવા? સરખા। તો ખૂણો B બરાબર ખૂણો C બાય CPCT। ઓકે, દાખલા નંબર 2, રેખા L અને M બે સમાંતર રેખાઓ બીજી બે સમાંતર રેખાઓની જોડ P અને Q રેખાઓ તેમને છેદે છે, તો સાબિત કરો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA કેવા હોય? એકરૂપ હોય। હવે ખાસ સમજો બેટા, એકદમ સરળ પ્રશ્ન છે। તમને આકૃતિ જોઈને એવું થશે કે સર આમાં શું કરવાનું, કેવી રીતે કરવાનું, હાર્ડ છે, આમ તેમ એવું તમને થશે, પણ એકદમ ઈઝી પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો બેટા। ચલો, આપણે પહેલા પક્ષ લખીએ। તો પક્ષમાં આપણને શું કીધું
તો બંને રેખાઓ કેવી છે? સમાંતર છે. તો એનો મતલબ L સમાંતર M અને P સમાંતર Q. ઓકે, ચલો સાધ્ય. તો જે આપણે સાબિત કરવાનું છે, સાબિત શું કરીશું? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. ઓકે, ચલો હવે જોજો બેટા ખાસ. હવે આકૃતિ ખાસ સમજો. આકૃતિ જોશો એટલે તરત આવડશે. કેવી રીતે જુઓ? અહીંયા DAC એટલે હું આ રીતે એક લાઈન ડ્રો કરું. જોજો ખાસ ધ્યાનથી. આ રીતે મેં લાઈન ડ્રો કરી. તો જુઓ, આ ખૂણો ને આ ખૂણો સરખા થાય? તો કે સર આ સરખા થાય ને. કેવી રીતે? કે સર અંતઃયુગ્મ કોણ બને? ઝેડ આકાર બને. એટલે તેનો મતલબ સાબિતી આપણે લખીએ કે સાબિતી. ચલો, તો અહીં ખૂણો DAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACB. અહીંયા કૌંસમાં લખવું પડે અંતઃયુગ્મ કોણ. ચલો, આટલું થઈ ગયું. હવે એનાથી આગળ જોજો, બીજો આકાર બનાવો. ચલો, અહીંયાથી તે આમથી તે આમ થાય. તો કે હા સર આમ પણ ઝેડ બન્યો. તેનો મતલબ ખૂણો BAC અને ખૂણો ACD પણ કેવા થયા? સરખા થયા. તો ખૂણો BAC અને ખૂણો ACD પણ કેવા થયા? તો તમે કહેશો સર અંતઃયુગ્મ કોણ. ચલો, એ પણ બરાબર. હવે બંને ખૂણાને જોડતી રેખા AC. તો આ બંને ત્રિકોણ માટે કેવી કહેવાય? સામાન્ય બાજુ કહેવાય. તો કે સર હા કહેવાય. તેનો મતલબ AC બરાબર CA. તો આ તમારા માટે શું બની ગઈ? સામાન્ય બાજુ. ચલો, તો હવે આકૃતિમાં જુઓ. ખૂબાખૂ. કયું? ખૂબાખૂ. તેનો મતલબ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA ખૂબાખૂ શરત મુજબ. તો અહીંયા શું થઈ ગયું? સાબિત. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો, ત્રીજો પ્રશ્ન એટલે કે ત્રીજો દાખલો. ત્રિકોણ ABC ની બાજુ AC અને AB પરના બે વેધ BE અને CF કેવા છે? સમાન છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABE એટલે કે ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF, સોરી બેટા અહીંયા F આવશે, ACF બંને કેવા હોય? સમાન એટલે કે એકરૂપ. અર્થાત ત્રિકોણ ABC એટલે કે AB બરાબર શું છે? AC. એ સમદ્રી બાજુ ત્રિકોણ આપણે સાબિત કરવાનું. ઓકે, બહુ સરળ છે બેટા. પહેલા આપણે પક્ષ લખી દઈએ. તો પક્ષમાં આપણને આપ્યું એમ બે વેધ કેવા આપ્યા? સમાન આપ્યા. તો BE બરાબર CF. ઓકે, ચલો બે વેધ આપણે લખી દીધા. એના પછી પક્ષ પછી શું આવશે? તો કે સર સાધ્ય. સાધ્યમાં આપણે સાબિત કરવાનું ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF અને એના પછી આવશે સાબિતી. ચલો સાબિતીની વાત કરીએ. ત્યાં બે ત્રિકોણ આપણા માટે બને છે. તો લખીશું ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF માટે. ચલો લખી દીધું. હવે સિમ્પલ, આપણને બે વેધ તો શું કીધા છે? સમાન જ કીધા છે. તો પહેલા આપણે લખી દઈએ BE બરાબર CF. શેના ઉપરથી આપણે લખ્યું? પક્ષ ઉપરથી. ચલો, વેધ હોય એ હંમેશા કેવો હોય? લંબ હોય. તો લંબ હોય તો બંને વેધના ખૂણા કેટલા છે? 90. તો કાટખૂણા બનશે એટલે કે ખૂણો F બરાબર ખૂણો E. અહીંયા લખીશું કાટખૂણા. ચલો એના પછી B બરાબર CF થઈ ગયું, F બરાબર E થઈ ગયું. ચલો હવે આ ખૂણો A જુઓ. તો બંને ત્રિકોણ જે બને છે એ બંને ત્રિકોણ માટે આ F ખૂણો કેવો છે? કોમન છે, બરાબર. તો એનો મતલબ ખૂણો A બરાબર ખૂણો A. તો આ શું થઈ ગયું? સામાન્ય ખૂણો. ચલો હવે અહીંયા શું થયું? ખાસ ધ્યાનથી જોજો. ખૂણો ખૂણો બાજુ. તો ખૂ ખૂ બા. તેનો અર્થ અહીં લખી શકાય ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF
ખૂબા શરત મુજબ. ચલો એક વસ્તુ સાબિત થઈ. બીજી વસ્તુ AB બરાબર AC. કેમ? જુઓ કે ABE અને ACF બંનેમાં આ જે ત્રિકોણ જો બંને સમરૂપ હોય, તેમની બાજુ પણ કેવી હોય? સરખી હોય. તો અહીંયા શું લખી શકાય? તો કે બાય CP CT. તો અહીં લખવાનું, અહીં AB બરાબર AC હોવાથી ત્રિકોણ ABC સમદ્રી બાજુ ત્રિકોણ છે. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. બહુ જ સહેલા દાખલા છે, સહેજ પણ ગભરાવાની જરૂર નથી તમારે. દાખલા નંબર 4. આપેલ આકૃતિમાં જો PQ બરાબર ST અને QU બરાબર RT એટલે કે TR અને PQ લંબ QT, PQ લંબ QT, ઓકે, અને ST લંબ TQ હોય તો સાબિત કરો કે PR બરાબર ST. હવે અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કઈ શરત લગાવવાનો ટ્રાય કરશે? કાકબા. પણ કાકબા શરત નહીં લાગુ પડે. કેમ નહીં લાગુ પડે એ બેટા ખાસ ધ્યાનથી સમજો. કાકબા શરત ત્યારે જ લાગુ પડે કે જ્યારે કા એટલે કાટકોણ, ક એટલે કર્ણ, એટલે કર્ણ પણ સરખો હોવો જોઈએ. જ્યારે અહીંયા તમારે કર્ણ સાબિત કરવાનો છે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પહેલા આપણે પક્ષ લખી દઈએ. ચલો, પક્ષ તો આપણે રકમમાં આપ્યું PQ બરાબર ST અને બીજું આપણને આપ્યું QU બરાબર TR. હવે અહીંયા ખાસ ધ્યાનથી જુઓ, QU એટલે આટલો ભાગ, TR એટલે આટલો ભાગ. તો આ જે ભાગ છે એ બંનેની અંદર ઉમેરી દઉં તો આખું સરખું થઈ જાય. તો કે સર થઈ જાય ને? કેમ કે કર્ણ તો ત્યાં સુધી લંબાયેલો છે. ઓકે, ચલો, તો બંને બાજુ UR ઉમેરતા, ચલો બંને બાજુ હું UR ઉમેરી કાઢું તો QU પ્લસ UR ઇઝ ઇક્વલ ટુ TR પ્લસ UR. ચલો, QU પ્લસ UR એટલે શું થશે? આખું QR થઈ ગયું બરાબર. TR પ્લસ એટલે આખું શું થઈ ગયું? TU થઈ ગયું. ઓકે, ચલો, ખાસ અહીં સુધી ખ્યાલ આવી ગયો. હવે વાત કરીએ સાધ્ય. આપણે સાબિત શું કરવાનું છે? તો કે સર PR બરાબર SU એટલે કે PR બરાબર SU બે કર્ણ આપણે સાબિત કરવાનું. તો શરૂઆત કરીએ આપણે સાબિતી. ચલો, તો અહીંયા કેટલા ત્રિકોણ છે? તો કે સર બે ત્રિકોણ છે. ત્રિકોણ PQR અને ત્રિકોણ કયો? તો કે સર TSU STU માટે. ચલો, પહેલા આપણને જે આપ્યું લખી દઈએ. PS બરાબર ST શેના ઉપરથી? પક્ષ ઉપરથી. ચલો, એ જ રીતે આપણને બીજું આપણે જે શોધ્યું QR બરાબર TU એ પણ શેના ઉપરથી? પક્ષ ઉપરથી. હવે આપણને કીધું છે કે અહીંયા શું છે? લંબ છે. તો બંને ખૂણા કેવા છે? સરખા છે, કાટખૂણા. એટલે આવું લખી શકાય, ખૂણો PQR ઇઝ ઇક્વલ ટુ ખૂણો STU. કેમ કે બંને શું છે? કાટખૂણા. ઓકે, તો ચલો, અહીંયા શું થયું? બાખુબા બરાબર. તો અહીં સિમ્પલ લખી દઈશું કે બંને ત્રિકોણ કયા કયા? PQR એકરૂપ ત્રિકોણ STU કઈ શરત મુજબ? બાખુબા, બાજુ ખૂણો ને બાજુ. હવે બે જો ત્રિકોણ એકરૂપ થાય તેમની બાજુઓ પણ કેવી? સરખી. તો તેના પરથી PR બરાબર SU બાય CP CT. ઓકે, તો અહીંયા આ વસ્તુ શું થઈ ગઈ? સાબિત થઈ ગઈ. લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. EC તો સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. તો બહુ સહેલો દાખલો છે બેટા. પહેલા આપણે લખીશું પક્ષ. તો પક્ષમાં આપણને બે વસ્તુ આપેલી છે. એક આપેલું છે BA બરાબર D અને બીજું આપેલું છે આપણને BF બરાબર EC. હવે આ ખાસ ધ્યાનથી જુઓ
તમે જ્યારે ત્રિકોણ એકરૂપ કરતા હોય તો તમારે બધી જ બાજુઓ એકરૂપ બતાવવી પડે, એટલે કે સરખી બતાવો તમે. તો અહીંયા જોજો ખાસ, આ ઈસી તો અડધું જ થયું, અહીંયા પણ બીએફ અડધું જ થયું. તો ઈસી ને બીએફ ની કોમન સાઈડ કઈ છે? સીએફ. હવે બંનેની અંદર સીએફ ઉમેરી દઉં તો આવું થાય કે બંને બાજુ સીએફ ઉમેરતા, ચલો હું બંને બાજુ સીએફ ઉમેરી દઉં તો બીએફ પ્લસ સીએફ ઇઝ ઇક્વલ ટુ બીસી પ્લસ સીએફ. હવે બીએફ પ્લસ સીએફ તો આખું બીસી થયું. ચલો અને આ શું થયું? બીસી ની બીસી ની આવે ઈસી આવશે. ઈસી પ્લસ સીએફ, ઈસી પ્લસ સીએફ તો અહીંયા પાછું આખું શું થશે? ઈએફ. ઓકે, ચલો સાધ્ય. તો આપણે જે સાબિત કરવાનું છે, સાબિત આપણે શું કરીશું? તો કે સર ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ આપણે સાબિત કરવાનું. ચલો બહુ જ સિમ્પલ બેટા, ખાસ ધ્યાનથી જોજો. હવે અહીંયા શું લખીશું? તો કે સર સાબિતી. ચલો સાબિતીમાં તો પહેલા આપણી જોડે જે પક્ષ છે એ લખી દઈએ કે BA બરાબર DE, તો આ પક્ષ. ચલો એ જ રીતે BC બરાબર EF, તો આ પણ તમારા માટે શું થઈ ગયું? પક્ષ થઈ ગયું. ચલો હવે ખાસ ધ્યાનથી જોજો, બંને ખૂણા કેવા છે? કાટખૂણા. તો આપણે એવું પણ લખી શકીએ ખૂણો BAC બરાબર ખૂણો EDF, બંને કેવા છે? કાટખૂણા. હવે અહીંયા શરત કઈ લાગશે એ ખાસ મહત્વનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ બા કુબા કુકુબા ગમે તે કરીને લખી દેશે, એવું નહીં બેટા, ખાસ ધ્યાનથી જુઓ. હવે અહીંયા આ કાટખૂણો અને આ પણ કાટખૂણો, આ બાજુ આ પણ બાજુ. તો કાટખૂણાની જે સામેનો ભાગ હોય એટલે કે આ ભાગ, આ તમારા માટે શું થયો? કે સર કર્ણ થયો. તેનો મતલબ કાટખૂણો, બાજુ અને કર્ણ, એટલે કઈ શરત લાગશે? કા ક બા. તો સિમ્પલ અહીંયા લખીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF, કઈ શરત? કા ક બા. આ ખાસ બેટા ધ્યાન રાખજો. અહીંયા બાકુબા કુકુબા બાકુબુ બુબુ બુબુ કશું અહીંયા સમાન થતું નથી. આ કઈ શરત લાગશે? કા ક બા. ખાસ ધ્યાન રાખજો. ચલો દાખલા નંબર 6, છેલ્લો દાખલો છે પ્રકરણ 7 વિભાગ સી નો. ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC, બે ત્રિકોણ આપ્યા છે. સમાન પાયા, બંનેનો પાયો સમાન છે BC પર આવેલા બે સમદ્રી બાજુ, સમદ્રી બાજુ એટલે બંનેની બે બાજુઓ કેવી છે? સમાન છે. તો સાબિત કરો કે, હવે અહીંયા સાબિત તમને જે કરવાનું આપ્યું છે, શું આપ્યું છે? ચલો બોલો જો ખરા, શું આપ્યું છે? ખૂણા આપ્યા છે, ત્રિકોણ નહીં. ભૂલ ના થાય બેટા, ખાસ ધ્યાનથી જોજો. તો ખૂણો ABD એટલે કે આ ખૂણો આખો અને આ ખૂણો આખો આપણે બે સરખા સાબિત કરવાનો. ઓકે, તો ચલો આપણે પહેલા પક્ષ લખી દઈએ. તો બંનેની બે બાજુઓ સમાન છે એટલે કે AB બરાબર BC, સોરી AB બરાબર AC અને BD બરાબર CD. ઓકે, આ કે સર સમાન થઈ ગઈ. ચલો હવે અહીંયા સમાન તો થઈ જાય, પછી શું આવે? સાધ્ય. તો સાધ્ય આપણે જે સાબિત કરવાનું છે, સાબિત કરવાનો છે ખૂણો ABD બરાબર ખૂણો ACD. અને હવે અહીંયા હું લખીશ સાબિત. જોજો બેટા ખાસ ધ્યાનથી, એકદમ સરળ જ છે, કશું કોઈ એટલું બધું મોટી વાત નથી, બહુ સિમ્પલ છે. જોજો હવે આપણે જાણીએ છીએ, તો પહેલા હું લખી દઉં ત્રિકોણ ABC માટે. પહેલા ત્રિકોણની આપણે વાત કરીએ. હવે આપણે જાણીએ છીએ કે સામ સામેની બાજુઓ સરખી હોય તો સામ સામેના ખૂણા પણ કેવા હોય? તો કે સરખા હોય. ઓકે, ચલો તો અહીંયા ABC માં કઈ બે બાજુ સમાન છે? તો કે AB બરાબર AC. તો AB ની સામેનો ખૂણો એટલે કે ACB બરાબર AC ની સામેનો ખૂણો તો કે ABC. ચલો આ શેના ઉપરથી આપણે લખ્યું? તો કે પ્રમેય 7.2 મુજબ. ઓકે, ચલો એવી જ રીતે ત્રિકોણ CDB ની વાત કરીએ. તો અહીંયા પણ
બીડી ની બાજુનો સામેની બાજુ એટલે કે બે બાજુ પહેલા લખી દઈએ બીડી બરાબર સીડી. ચલો બીડી ની સામેનો ખૂણો કયો તો ડીસીબી, ખૂણો ડીસીબી. અને અહીંયા ડીસી ની સામેનો ખૂણો તો કે સર ડીબીસી, તો ડીબીસી. આ પણ શેના ઉપરથી તો કે સર પ્રમેય 7.2 ઉપરથી. બરાબર, ખાસ ધ્યાનથી જોજો બેટા. ચલો હવે અહીંયા તો બંને પરિણામ આપણને મળી ગયા. ચલો પરિણામ 1 અને 2 આપણે નામ નથી આપ્યા પણ અહીંયા હું કહી દઉં પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2. તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા, ચલો સરવાળો કરીએ બંને પરિણામ 1 અને 2 નો. તો બહુ જ સિમ્પલ, ખૂણો એસીબી વત્તા ખૂણો ડીસીબી એટલે કે બે ડાબા આવી ગઈ. એ જ રીતે ખૂણો એબીસી વત્તા ખૂણો ડીબીસી. ચલો હવે અહીંયા જોઈએ એસીબી અને ડીસીબી. તો આખું શું થયું એસીડી થયું, આ કે સર થયું. તો આ ખૂણો બની ગયો એસીડી. અને અહીંયા ખૂણો જુઓ એબીસી અને ખૂણો ડીબીસી. તો આખો ખૂણો શું થયો તો કે સર એબીડી થયું. અહીંયા આ શું આવી ગયું એબીડી. તો અહીંયા થઈ ગયું સાબિત. ભૂલ ના થાય બેટા, ઘણા બધા ત્રિકોણ સમજીને સાબિત કરી દેશે, સર બાકુ 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 એવું કરવાનું નથી. ઓકે, તો અહીંયા બેટા સેક્શન સી પ્રકરણ નંબર 7 પૂરું થયું. દરેક વિદ્યાર્થીને ખાસ કહી દેવાનું કે આવતીકાલે અને પરમ દિવસ એટલે કે ઓલમોસ્ટ ગણી લો મંગળવાર સુધીમાં સંપૂર્ણ એસાઇનમેન્ટ સોલ્યુશન ની અંદર વિભાગ સી અને ડી અપલોડ થઈ જશે. તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. તમને કોઈ પણ ક્વેરી લાગે, ખબર ના પડે તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો, તો હું એનો અલગથી વિડીયો મૂકી દઈશ. ઓકે, થેન્ક યુ.